ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણીઓને રાહત મળે તે માટે પ્રાણીઓના પાંજરામાં ફુવારા માટેની વ્યવસ્થા કરાઈ। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણીઓને રાહત મળે તે માટે પ્રાણીઓના પાંજરામાં ફુવારા માટેની વ્યવસ્થા કરાઈ છે। સુરત પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે ફરવા માટે પ્રાણી સંગ્રહાલય સૌથી ઉત્તમ બન્યું છે। ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને પણ ગરમીથી બચવા ખાસ વ્યવસ્થા કરાઈ। તમામ પ્રાણીઓની જગ્યા પર લગાવવામાં આવ્યા ફુવારા પ્રાણીઓને સતત ઠંડક મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ફરવા આવતા સહેલાણીઓ પ્રાણીઓને જોઈ શકે, પ્રાણીઓ ગરમીથી હેરાન ન થાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે। પ્રાણી પક્ષી તમામ જગ્યાઓ પર પ્રાણીઓને ઠંડકની વ્યવસ્થા કરાઈ। સવારથી સાંજ સુધી સતત ચારે તરફ ફરતા પાણીના ફુવારા લગાવ્યા છે। ફુવારાની સાથે સાથે પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકમાં પણ ફેરફાર કરાયા છે। આ વર્ષે પ્રાણી સંગ્રહાલય દ્વારા ખાસ કુલરની માંગણી કરાઈ છે। હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્ક ખાતે જે પ્રાણીઓ પક્ષીઓ કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલો છે તે લોકોને ગરમીની કોઈ આડઅસર નહીં થાય માટે આપણે દર વર્ષે વ્યવસ્થા કરતા હોય છે અને તે જ વ્યવસ્થાના ભાગરૂપે આ વર્ષે પણ આપણે વાઘ, સિંહ, દીપડા, રીંછ સુધીના જે સેક્શન છે અને ઓસ્ટ્રીચનું જે પાંજરું છે એના ઉપરની યાર્ડમાં ફુવારાની વ્યવસ્થા કરેલી છે, જે બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધીના ગરમીના સમય દરમિયાન ચલાવવામાં આવે છે, જેથી વધારે ગરમીથી કોઈ પ્રાણી પક્ષીને આડઅસર ના થાય। આ ઉપરાંત એ લોકોના ખોરાકમાં ઇલેક્ટ્રોલાઇટ પાવડર અને વધારે જ્યુસી ફ્રૂટ્સ આપવામાં આવે છે, જેથી શરીરનું જે પાણી છે જળવાઈ રહે અને બીજી કોઈ ગરમીના લીધે આડઅસર નહીં થાય। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।